તમે અહીંયા ક્યાં ન ઊભા છો? ઘણી વારથી તમે તમારા દીકરાનો પ્રોગ્રામ વાંચી રહ્યા હતા અને હું તમારી તરફ જોઈ રહ્યો હતો. આ ચિઠ્ઠીમાં તો ફક્ત રૂપાના જ વખાણ કર્યા છે. બસ વખાણ કરતો રહે છે, પ્રેક્ટિકલી કંઈ નથી કરતો. શું મતલબ? મતલબ છોકરી બોર થઈને કોઈ બીજા સાથે લગ્ન કરી લેશે અને આ મોડું જોતો રહેશે. સીધો માણસ છે, તમારી જેમ ઉતાવળ નહીં કરે. રહી મારી વાત. સર તમને સ્વામીનાથનને બોલાવ્યા છે. ઓ પોસ્ટમેન, શું છે? ગીતા દેવીના નામે રજીસ્ટર લેટર છે. રજિસ્ટર કોણે મોકલ્યો છે? મોકલનારનું નામ છે પ્રેમકુમાર. અરે આ તો મારો પેટનો જણ્યો છે. પણ પત્ર તમને નહીં મળી શકે. આના ઉપર ગીતા દેવીની સહી જોઈએ. હા હા, સહી તો એ જ કરશે. 1 મહિનાથી બીમાર પડી છે. લાવ, હું લાવું છું. લે, જલ્દીથી ગીતાના નામથી સહી કરી દે. વાહ ભાઈ વાહ, 100 ની નોટ. એ આગળ પત્ર વાંચ. ભાભી 2000 રૂપિયા મોકલું છું. 2000? હા? જોયું? આ પેટનો જણ્યો માને 100 રૂપિયા પણ નથી મોકલતો. અરે ભાભીને 2000 રૂપિયા મોકલ્યા છે. ગો કોલ ધ ડોક્ટર. ઓકે સર, ગીતાએ બ્લડ વોમિટ કરે છે. ઓ ગોડ, ઇમરજન્સી ઓપરેશનની તૈયારી કરો. સિસ્ટર, સ્વામીનાથનને કહો ગીતાના હસબન્ડને તુરંત ઇન્ફોર્મ કરે, ઇમિડિયેટલી. જી, ઓપરેશન? હું હમણાં જાઉં છું. તમે જરાક ધીમે આવો. તમે તો ઓપરેશન કરશો નહીં, પણ 3000 રૂપિયા જરાક જલ્દી લઈને આવો. જી, હું પૈસા લઈને આવીશ. પ્રતાપ બાબુ, વધારે વિચાર ન કરશો. તિજોરીમાંથી રૂપિયા લઈને પેલા ભાભીજીનું ઓપરેશન કરાવો. પણ શેઠજી તો અહીંયા નથી. જો શેઠજી અહીંયા હોત તો તમને આવા સમય ના થોડી પાડી શક્યા હોત. હા? અહીંયાથી રૂપિયા લઈને હોસ્પિટલમાં ભરી દો. પછી મામાજીના ઘરેણા ગીરવી રાખીને પૈસા પાછા તિજોરીમાં રાખાવી દેજો. ભાભીજીનો જિંદગીનો સવાલ છે પ્રતાપ બાબુ. અરે તમે લોકો રડી કેમ રહ્યા છો? તમારી મમ્મી સારી છે. કેમ સારી થઈ જશે દાદી? જ્યારે એ એકદમ સારી થઈ જશે. તો એ ઘરે આવશે. ઓપરેશન કામયાબ રહ્યું. થેન્ક યુ ડોક્ટર સાહેબ. થેન્ક યુ વેરી મચ સર. ધેટ્સ ઓલ, ધેટ્સ ઓલ. કોંગ્રેચ્યુલેશન્સ. આ તમારું બિલ 2880 રૂપિયા 80 પૈસા. તમારી વાઈફને થોડાક દિવસ અહીંયા રહેવું પડશે. હા. એ પછી સારા થઈ જશે તો તમે એમને લઈ જાઓ. તમે 3000 આપશો તો બહુ સારું થશે હિસાબમાં. 3000. મારા પૈસા કવર? શું વાત છે દીકરા? મારા પૈસા કવર? 3000 રૂપિયા હતા એમાં. 3000? નહીં. ઓ, આ તો પિત્તળ છે. શું વાત કરો છો શેઠજી? હું આવું નહીં હોઈ શકે. પ્રતાપ બાબુ, મારો તો દરરોજનો ધંધો છે. આ એકદમ પિત્તળ છે. પિત્તળ? એનો મતલબ છે કે મામાએ... હું એમને જીવતો નહીં છોડું. પ્રતાપ આવે છે. ઓ, પ્રતાપ આવી રહ્યો છે. પ્રતાપ. મામા! મામા! અરે ભાગો. આ પ્રતાપ નહીં, મારી મોત છે. મરી ગયો. મામા! હા? મારાથી ઉધાર લઈને પિત્તળના ઘરેણા આપી દીધા? ભગવાન ખોટું ના બોલાવે ભાણા. મેં તો તને અસલી સોનાના ઘરેણા મારા આપ્યા હતા. માથા પર ખૂન સવાર છે મામા. મારા 3000 રૂપિયા આપી દે, નહીં તો હું તમને જાનથી મારી મેં નાખીશ. તને અસલી સોનાનું ઘરેણું આપ્યું હા, હતું. અરે ભાઈ, કેમ મારે છે ભાઈ? શું કરે છે ભાઈ? મરી જશે, છોડ એને. અરે ભાઈ, સંભાળો કોઈ. પડી બધું માર્યું છે. લાગે મરી ગયો. હા, હા. પકડો. આને પકડો.